હવે જો આપણે ફૂલ કોર્સનું પેપર નંબર 2 છે એનું સોલ્યુશન જે છે સોલ્યુશન કરવું છે। હવે આખો સિલેબસ આપણને આવડી ગયો છે, કન્ટેન્ટ બધું ખબર છે, બધા જ ચોપડા આપણે વાંચી લીધા છે, ચોપડામાં વાદળા જેટલા કરાવેલા છે એ બધું આપણે વાંચી લીધું છે। હવે આપણે શું કરવાનું છે છોકરાઓ, તો કે હવે આપણે આ બધા જ પ્રશ્નો જે છે એની પ્રેક્ટિસ કરવાની છે। રેડી? તો 1 2 3 સ્ટાર્ટ કરીએ। જો અહીંયા આપણને પહેલો પ્રશ્ન આવી રીતે આપેલો છે કે ભાઈ 17 અંશ સેલ્સિયસ તાપમાને 34.2 ગ્રામ પ્રતિ લિટર ધરાવતા સુક્રોઝના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ આપણને આપી દીધું છે। તો ગ્લુકોઝના કેટલા ગ્રામ પ્રતિ લિટર ધરાવતું દ્રાવણ આની સાથે સમઅભિસારી થશે? શું થશે છોકરાઓ? સમઅભિસારી। તો જ્યારે શબ્દ આવે છે સમઅભિસારી ત્યારે આપણે દર વખતે શું કરવાનું હોય? પાઈ1 બરાબર પાઈ2 શું કરશું આપણે? પાઈ1 બરાબર પાઈ2। તો હા જો છોકરાઓ, હવે એક બાજુએ સુક્રોઝ છે ને એક બાજુએ આપણને શું આપેલું હશે? તો કે એક બાજુએ ગ્લુકોઝ। સૂત્ર આપણું છોકરાઓ શું બનવાનું છે? WRT છેદમાં VM। મેં થોડુંક બદલું, આ બાજુએ જોવા જઈએ તો શું આવશે? WRT છેદમાં VM। આપણે MV લખતા હોઈએ છીએ, અહીંયા લખશું આપણે VM। કારણ એવું છે કે ગ્રામ પ્રતિ લિટરની વાત કરીએ તો આપણને આનું મૂલ્ય આપેલું છે। આ બંને કેવા હશે? સરખા, બરોબર? આનો મતલબ થાય ગ્રામ પ્રતિ લિટર। તો હવે આ W/V કેટલું આપ્યું છે આમના માટે? 34.2। અણુભાર કેટલો હોય? 342। આમના માટે ગોતવાનું છે અણુભાર કેટલો હોય? 180। લાવો ને જરાક જવાબ અહીંયા જોઈ લેવાનું। 10 વડે ભાંગાતા 10 વડે ભાંગવાના છે। ખ્યાલ આવી ગયો? જવાબ આવી સરળતાથી આવે એવું આપણે કામ કરશું। ચાલો, 2 ગ્રામ NaOH ને જ્યારે 48 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો હવે છોકરાઓ આપણે અહીંયા જો બીજા નંબરમાં શું શીખવાયું છે કે જે પરસન્ટેજ W/W છે એમાં હું લખીશ 2 × 100। હવે જે દ્રાવણનું વજન હોય છે એટલે મારે 2 અને 48 એ બેયનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે। શું કરવું પડશે છોકરાઓ? બેયનો સરવાળો। ચાલો ભાઈ, 2 × 100 200, 200 ના છેદમાં 50 કેટલો જવાબ આવશે? તો અહીંયા આપણે છોકરાઓ જવાબ ટીક કરવાના છીએ 4% W ના છેદમાં W। ક્લિયર? ક્લિયર। આદર્શ દ્રાવણ બને છે જ્યારે, તો પેલા છોકરાઓ અમને આટલી ખબર હોવી જોઈએ કે જ્યારે તમે આદર્શ દ્રાવણ શબ્દ વાપરો ને એટલે તમને પોતાને ખ્યાલ શું હોવો જોઈએ? અધ્રુવીય દ્રાવ્ય વત્તા અધ્રુવીય દ્રાવક। જ્યારે બંને ઘટકો અધ્રુવીય હશે એવા સમયે એન્થાલ્પીનો ફેરફાર 0 થશે અને કદનો ફેરફાર પણ 0 થશે। હવે MCQ સોલ્વ કરીએ। મિશ્ર કરતા કદમાં ફેરફાર થતો ન હોય, મિશ્ર કરતા એન્થાલ્પીમાં ફેરફાર ન હોય, એટલે કે ઉપરની બંને લાક્ષણિકતાઓ A અને B સાચી છે। ઉપરની બંને લાક્ષણિકતાઓ સાચી છે। ચાલો, હવે અહીંયા જો આપણે મોલન્સ ગોતવા છે છોકરાઓ, તો આપણે એકદમ વ્યવસ્થિત રીતે ચોથા નંબરનો દાખલો ગણીએ। પહેલાં હું NaCl ની જો વાત કરું તો NaCl માટે શું કરશું? તો કે ભાઈ મને જો વજન આપી દીધું છે 5.85, અણુભાર હોય 58.5, એટલે મને NaCl ના મોલ મળી ગયા 0.1। 90 ગ્રામ પાણી H2O ની જ્યારે આપણે વાત કરીએ ત્યારે શું કરશું? 90 ના છેદમાં 18। અહીંયા જવાબ કેટલો આવી ગયો? 5।
તો કુલ મોલ કેટલા થયા? કુલ મોલ તો કે ભાઈ આના કુલ મોલ છે ને એ 5.1 થયા. તો સ્વાભાવિક વસ્તુ થઈ ગઈ કે હવે મારે મોલન્સ ગોતવાના થાય તો 0.1 ના છેદમાં શું કરવાનું? 5.1. ચાલો કેટલો જવાબ આવશે? (0.0196). બરાબર, ગણતરી વ્યવસ્થિત કરશું આપણે. ચાલો અહીંયા છોકરાઓ જરાક જોઈએ. 5મો દાખલો આપણે શાંતિથી સોલ્વ કરીએ. 300 કેલ્વિન તાપમાને ઇથેનોલ તથા પ્રોપેનોલના મિશ્રણનું બાષ્પ દબાણ આપી દીધું છે 290. 300 કેલ્વિન તાપમાને પ્રોપેનોલનું બાષ્પ દબાણ 200 છે. ઇથેનોલના મોલન્સ 0.6 છે. તો ઇથેનોલનું બાષ્પ દબાણ કેટલું? આપણને એક આ વસ્તુ વિશે ખ્યાલ છે. મોલન્સનો સરવાળો કેટલો થાય? 1. તો ઇથેનોલના મોલન્સ 0.6 હોય, એક્સ ઇથેનોલ 0.6, તો સ્વાભાવિક છે એક્સ પ્રોપેનોલ કેટલા હોય? 0.4. તો હવે આપણે સૂત્ર મૂકશું. પી ટોટલ બરાબર P01 x1 વત્તા P02 x2. હવે તો કે હવે અહીંયા જો છોકરાઓ P01 કેટલા લેવાના છે? આપણે પ્રોપેનોલની વાત કરતો હોય તો 200. પ્રોપેનોલના મોલન્સ 0.4 વત્તા P02 આપણે ગોતવા છે ગુણ્યા 0.6 અને કુલ કેટલા આપ્યા છે? 290. રેડી? હવે તમે તમારી અનુકૂળતાએ સાદુરૂપ આપી દો અને સાદુરૂપ આપ્યા પછી જે ફાઇનલ આન્સર આવે છે એ મને જરાક કહો. કેટલો આવશે? 350. જો છોકરાઓ 350 જે છે એ આપણો જવાબ થશે. હવે એના પછીની વાત કરીએ તો દાખલા નંબર 6 આપણે અહીંયા ગણીએ. જો શું કહે છે? 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં આપણે ઓગાળેલો છે, બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. ઠાર બિંદુ અવનયન 5.12 હોય તો એનો અણુભાર ગોતવાનો છે. છોકરાઓ આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા TF બરાબર KF W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. હવે છે ને જો આપણને ફેરફાર આપ્યો છે 0.40, KFની કિંમત આપી છે 5.12, આનું વજન આપ્યું છે 1 ગુણ્યા 1000, અણુભાર ગોતવાનો છે અને બેન્ઝીનનું વજન આપ્યું છે 50. હવે મને M2 ને સૂત્રનો કર્તા બનાવો અને પછી જે જવાબ આવે છે એ જવાબ કેટલો આવશે એ મને જરાક કહો. તો અહીંયા તમારો જવાબ આવશે 256 ગ્રામ પ્રતિ મોલ. કેવો જવાબ આવશે? 256 ગ્રામ પ્રતિ મોલ. ચલો એક આમાં થોડુંક એવું આપણને જે છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક આપેલી છે, બરાબર? એટલે આપણે એને સોલ્વ કરીએ સાચી રીતે. હું કોઈ જવાબ આમાં ટીક કરાવતો નથી. વિદ્યુત વિભાજનીય દ્રાવણને મંદ કરતા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે લેમડા એમ તીવ્ર વધારો દર્શાવે છે. જ્યારે આપણે શરૂઆતમાં આ બધી વસ્તુ ભણાવતા ને છોકરાઓ ત્યારે આવું શીખડાવેલું કે વાહકતા ચલે છે સાંદ્રતા અને મોલર વાહકતા ચલે છે 1/છેદમાં સાંદ્રતા. જો આવી રીતે એટલે આપણે એક શબ્દ શીખડાવતા મંદન કરતા વાહકતા ઘટે છે, મોલર વાહકતા વધે છે. પરંતુ આ લાગુ કોને પાડી શકાય છોકરાઓ? તો કે છે ને જો આ લાગુ આમને પાડી શકાય.
લેમડા એમ અને લેમડા 0m નું મૂલ્ય કોના માટે મળી શકે? તો કે હું KCl અને એસિટિક એસિડ એમ બે વસ્તુની સરખામણી કરું તો જો KCl મને આપેલું હોય તેના માટે લેમડા એમ નું મૂલ્ય કેટલું મળતું? 95% અને લેમડા 0m નું મૂલ્ય કેટલું મળતું? 100%. જ્યારે એસિટિક એસિડનું પોતાનું લેમડા એમનું મૂલ્ય જ કેટલું મળતું છોકરાઓ? 3%. એમના માટે લેમડા 0m મળતું નહીં. એ તમને ક્યારે યાદ આવશે? તો કે જો તમે આ આલેખ પાકો કર્યો હશે તો કે ભાઈ લેમડા એમ વિરુદ્ધ વર્ગમૂળમાં સાંદ્રતાનો આલેખ જોવા જઈએ તો એમાં આપણને ખબર છે એક આલેખ સુરેખ મળતો, એક આલેખ આવો વક્ર મળતો. તો જે સુરેખ આલેખ આપણને મળે છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય KCl માટે મળતો અને જે વક્ર આલેખ મળતો એ એસિટિક એસિડ માટે મળતો છોકરાઓ. તો હું આ બધી ચર્ચાઓ જે છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે તમને કરાવી શકું. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે કહી શકતા નથી. એટલે આપણે આ પ્રશ્ન જે છે એ નિર્બળ વિદ્યુત વિભાજ્યની સાપેક્ષમાં આપ્યો છે એટલે આપણે ધ્યાનમાં નથી લેતા. માની લો કે અહીંયા પ્રબળ શબ્દ લખેલો છે તો પેલું વાક્ય સાચું બની જાય. દ્રાવણને મંદ કરવાથી નિર્બળ વિદ્યુત વિભાજ્યના વિયોજન અંશમાં વધારો થાય છે. જો અહીંયા હું નિર્બળ શબ્દ કાઢી નાખું તો કે હા, આપણે દ્રાવણો ચેપ્ટરમાં પણ શીખડાવેલું છે કે તમે જેટલું પાણી નાખશો એમ એનું આયનીકરણ વધે. આયનીકરણ વધે તો શું થાય? તો એનો વિયોજન અંશ વધે. દ્રાવણોમાં આપણે કોષ્ટકમાં આ બધી વસ્તુ શીખડાવેલી છે કે તમે જેમ જેમ પાણી ઉમેરતા જશો સાંદ્રતા 0.1 માંથી 0.01 0.001 કરો આયનું મૂલ્ય વધતું જાય. ખ્યાલ આવી ગયો? અને અનંત મંદને પહોંચી જાવ તો અનંત મંદને આયનીકરણ 100% પહોંચે. ક્યારે પહોંચે? અનંત મંદને આયનીકરણ 100% પહોંચે. એનો મતલબ એવો થયો કે હવે આ હું પ્રબળ વિદ્યુત વિભાજ્યની સાપેક્ષમાં જોઉં તો વિધાનય સાચું છે અને એની સમજૂતી પણ સાચી છે. રેડી? બંને સાચા છે અને સમજૂતી સાચી છે. આપણે એને પ્રબળ વિદ્યુત વિભાજ્યને આધારે લેશું. ચાલો, વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ નીચેનામાંથી શાના ઉપર આધાર રાખતો નથી? ચલો ભાઈ, પોટેન્શિયલ શબ્દ વાપરેલો છે. હું દ્રાવણની સાંદ્રતા બદલી નાખું એટલે લોગ એસાના છેદમાં કેસા મૂલ્ય બદલાઈ જાય. ચલો, આધાર રાખે છે. તાપમાન હું 298 કેલ્વિનની બદલે બીજું કોઈ કરી નાખું મૂલ્ય બદલાઈ જાય. વિદ્યુત ધ્રુવની પ્રકૃતિની જો આપણે વાત કરીએ છોકરાઓ, સક્રિય લઈએ તો અને નિષ્ક્રિય લઈએ તો બદલાઈ જાય. ખ્યાલ આવી ગયો? ચાલો, એટલે આપણે અહીંયા શું જોવા મળશે? દ્રાવણનું કદ જે છે એ દ્રાવણનું કદ એના ઉપર પોટેન્શિયલનો આધાર નથી. ચલો, આ MCQ આપણે ફેરાડેનો જ્યારે બીજો નિયમ શીખડાવ્યો હતો ને છોકરાઓ ત્યારે બહુ સોલ્વ કરાવતા. આનો આપણે ડાયરેક્ટ જવાબ લાવતા શીખડાવેલું છે. યાદ આવ્યું? જો Al2O3 એટલે Al+3, કોપર સલ્ફેટ એટલે Cu+2 અને NaCl એટલે છોકરાઓ Na+1. જોઈને શું યાદ આવે છે? તો કે એક શોર્ટ મેથડ તમને શીખડાવી હતી, લસાના છેદમાં સંયોજકતા. તો અહીંયા મારે શું કરવાનું છોકરાઓ? તો કે જે મને વીજભાર આપ્યો છે ને 3, 2 અને 1 એનો હું લસા લઈશ. લસા કેટલો મળશે છોકરાઓ? 6. તો અહીંયા શું થયું? 6/3, 6/2, 6/1. જો સીધો જવાબ જ આવશે. શું જવાબ આવશે છોકરાઓ? 2/3/6. ચાલો, ક્યાં આપેલું છે આવું? આવી રીતે. રેડી? હવે એના પછી 10મો દાખલો જે છે એ આપણે ગણીએ. નીચા પોટેન્શિયલ અને ઊંચા પ્રવાહે Al2O3 નું વિદ્યુત વિભાજનથી રિડક્શન થાય જો પીગાળેલા એલ્યુમિનામાંથી 4 × 10⁴ એમ્પિયર પ્રવાહ
6 કલાકમાં પસાર કરવામાં આવે તો કેટલા ભાર એલ્યુમિનિયમ ઉત્પન્ન થાય? આપણે ભાઈબંધ શું શીખવાડેલું છે? તો કે ભાઈ એલ્યુમિનિયમનું કેથોડ ઉપરનું સમીકરણ લખો. જો આવી રીતે. હવે તો કે હવે અહીંયા જોવો છોકરાઓ, ધાતુનું વજન બરાબર I ગુણ્યા ટી ઈ ગુણ્યા 96,500 એને ગુણ્યા પરમાણુ ભાર. જો આવા પ્રકારનું આપણને છોકરાઓ સૂત્ર મળશે. તો હવે આઈનું મૂલ્ય મારે કેટલું લેવાનું છે? 4 ગુણ્યા 10⁴. સમય કેટલો લેવાનો છે? 6 કલાક. 6 ગુણ્યા 3600. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27. એલ્યુમિનિયમ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોઈતી આપણે 3. હવે તો કે હવે 96,500. હવે તમારો વારો. તમે આની કેલ્ક્યુલેશન કરો અને શું જવાબ આવશે એ મને જરા કહો. તો 8.1 ગુણ્યા 10⁴ ગ્રામ આપણો જવાબ આવશે. હવે અહીંયા છે ને છોકરાઓ એક મિસ્ટેક આપેલી છે. હાઇડ્રોજન બળતણ કોષમાં, જો આપણે હાઇડ્રોજન બળતણ કોષની વાત કરીએ તો હાઇડ્રોજન બળતણ કોષમાં શું કરતા હતા એ જરાક હું તમને યાદ કરાવું. જો હાઇડ્રોજન બળતણ કોષ આપણને આવી રીતે મળતો. આવી રીતે. તો હાઇડ્રોજન બળતણ કોષની અંદર આપણે છોકરાઓ થોડુંક આવું કામ કરતા. જો આ બાજુથી કોને પસાર કરતા? હાઇડ્રોજન વાયુને. આ બાજુથી કોને પસાર કરતા? ઓક્સિજન વાયુને. અને વચ્ચેના ભાગમાં શું કરતા? સાંદ્ર NaOH નું દ્રાવણ ભરતા. અને અહીંયા ઉદ્દીપકો તરીકે આપણે સિલ્વરનો પાવડર જે છે, પ્લેટિનમનો ભૂકો છે એ ભરતા ઉદ્દીપક તરીકે. પણ આની અંદર ક્યાંય દહન નહોતા કરતા. દહન નથી કરવામાં આવતું એટલા માટે તો આ પ્રદૂષણ મુક્ત છે. આપણે સામાન્ય રીતે જે કોલસા બાળીને વિદ્યુત ઉત્પન્ન કરતા હતા એવું ન કરવું પડે એટલા માટે આનો ઉપયોગ કરવામાં આવતો. કે એટલે અહીંયા આપણે હાઇડ્રોજનનું દહન થાય છે એ શબ્દને જરાક કાઢી નાખશું. હવે શું થાય છે? તો કે હવે બે વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? બે વિદ્યુત ધ્રુવ વચ્ચે પોટેન્શિયલનો તફાવત. અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ દ્વારા મળતા વોલ્ટેજ કેટલા હતા? યાદ કરો ને જરાક. 1.23 વોલ્ટ મળતા. બરાબર, કેટલા મળતા? 1.23 વોલ્ટ. બેટરીનું કોષ્ટક આપણે એક પાકું કરી લેશું. બેટરીનું કોષ્ટક એક વ્યવસ્થિત પાકું કરશું. ચાલો 12મો પ્રશ્ન જે છે એને ડિટેલમાં સમજીએ. જો આપેલ પ્રક્રિયામાં E0 સેલનું મૂલ્ય ઋણ મળે તો આપણી પાસે જો આવું સૂત્ર છે, ડેલ્ટા G ડિગ્રી બરાબર -NF E0 સેલ -NF. અને અહીંયા પણ હું જો નેગેટિવ મૂકી દઉં તો નેગેટિવ થવાના કારણે ડેલ્ટા જીનો જવાબ કેવો આવી જાય? પોઝિટિવ. 11મા ધોરણમાં વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં તમને સમજાયું હતું કે ડેલ્ટા જીના 3 પ્રકારના મૂલ્યો આવશે: નેગેટિવ, પોઝિટિવ અને 0. હવે ડેલ્ટા જીનો કેસી સાથેનો સંબંધ શું છે? -2.303 RT log કેસી. જો અહીંયા પણ માઇનસ નિશાની આવે છે. જો ડેલ્ટા જીનું મૂલ્ય તમે માઇનસ લેશો કે નહીં, એટલે સ્વાભાવિક છે ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ ક્યારે મળે ભાઈબંધ? નેગેટિવ. જો એ 0 કરતાં નાનું હોય ને તો નેગેટિવ પોઝિટિવ, એટલે કેસીનો જવાબ કેવો થઈ જાય છોકરાઓ? 1 કરતાં મોટો. ડેલ્ટા જીનું મૂલ્ય પોઝિટિવ ક્યારે મળે છોકરાઓ? જો એ પોતે 0 કરતાં મોટા હોય તો. હવે હું આને પોઝિટિવ લઉં તો આ માઇનસ વાળું પદ છેદમાં આવશે, તો
તો માઇનસના કારણે આનો એન્ટીલોગ કેવો મળશે? પોઈન્ટમાં. પોઈન્ટવાળી સંખ્યા હોય એટલે 1 કરતાં કેવી કહેવાય છોકરાઓ? ઓછી. અને 0નો એન્ટીલોગ તમે જુઓ, ડેલ્ટા જી બરાબર 0, તો 0નો એન્ટીલોગ કેટલો હોય છે છોકરાઓ? 1. તો હવે મને આ દાખલાની વાત કરીએ તો ડેલ્ટા જી કેવો મળ્યો છોકરાઓ? પોઝિટિવ. અને ડેલ્ટા જી પોઝિટિવ હોય તો મારો જવાબ કયો આવશે? ચલો ભાઈ, આટલું બધું શીખવાડ્યું છે, હવે બોલો. ખ્યાલ આવ્યો ને? આટલું બધું કીધા પછી આપણને આવડી જશે, સારી બાબત છે. હજુ તો આપણી પાસે ઘણો બધો સમય છે. ચાલો, આપણે શરૂઆતમાં એવી વાત કરી કે આખું કન્ટેન આપણે પાકું કરી લેશું. અને વાદળા જે મેં દોરાવ્યા છે ને ચોપડાની અંદર, વાદળા, એ વાદળા ખાસ કરશું. તો શું થશે ખબર છે? એ વાદળામાં આ બધી વસ્તુ લખાવરાઈ છે કે મોટા ભાગે શૂન્ય ક્રમની પ્રક્રિયા વિષમાંગ પ્રણાલીમાં થતી હોય છે. જો તમને એક ઉદાહરણ યાદ કરાવું કે તમે એમોનિયા વાયુનું પ્લેટિનમની સપાટી ઉપર શું કરો? વિઘટન. તો બેયની અવસ્થા કેવી છે છોકરાઓ? અલગ અલગ. આ બધું યાદ રાખશું. રેડી? ચાલો, પ્રક્રિયામાંના સ્પીસીસની જો આપણે વાત કરીએ છોકરાઓ, અણુ, પરમાણુ કે આયન સંઘાત અનુભવે. છોકરાઓ યાદ કરો ને, જ્યારે પણ સંઘાત અનુભવતો ને ત્યારે એ શું બનાવતા? સક્રિયકૃત સંકીર્ણ બનાવતા. શું બનાવતા? સક્રિયકૃત સંકીર્ણ બનાવતા. સક્રિયકૃત સંકીર્ણ માટે 2 મુદ્દા લખાવ્યા હતા. આમની સ્થિતિજ ઉર્જા કેવી હોય છોકરાઓ? સ્થિતિજ ઉર્જા મહત્તમ. અને છોકરાઓ આમની ગતિજ ઉર્જા કેવી હોય? ગતિજ ઉર્જા ન્યૂનતમ. બરાબર છે? ચલો, કંઈ વાંધો નહીં. હજી આપણે વાંચવાનું ચાલુ ન કર્યું હોય તો હવે કરી નાખશું. રેડી? ગતિજ ઉર્જા કેવી થશે? ઘટે છે. ગતિજ ઉર્જા કેવી થશે? ઘટે છે. હવે આપણે 45ની આસપાસના માર્ક આવવા જોઈએ. હું આજે 50 માર્કનું તમને ફૂલ કોર્સનું પેપર સોલ્વ કરાવું છું. તો 40 પ્રશ્નો તો એવા હોવા જોઈએ કે પ્રશ્ન પૂરો થાય એટલે સીધો જવાબ દેખાવો જોઈએ. 5 પ્રશ્નો એવા હોવા જોઈએ કે આપણે થોડોક ટાઈમ લેવો જોઈએ. અને પછીના જો 5 પ્રશ્ન એવા લાગે તો એ શાંતિથી સમજી વિચારીને સોલ્વ કરવાના. પણ 40થી 45ના માર્ક આવે એવું તો આપણે મેક્સિમમ પ્રયત્ન કરશું. બરાબર છે? ચાલો, હવે એક આ પ્રશ્નની જો આપણે વાત કરીએ તો તાપમાનમાં તમે ફેરફાર કરો, પ્રક્રિયાનો વેગ 2.5 ગણો વધે છે. જો 300 કેલ્વિન તાપમાને વેગ અચળાંક, તો વેગ અચળાંક જે છે એ આપણને છોકરાઓ કેટલો મળવાનો છે? તો કે ભાઈ વેગ અચળાંક આપણને એટલો જ મળવાનો છે, 2.5. હવે આવા પ્રકારના પ્રશ્નો પણ આપણે ઘણા બધા છોકરાઓ સોલ્વ કરાવ્યા છે 16 નંબરના, કે જ્યારે તમને 2 પ્રક્રિયાની વાત કરવામાં આવે ત્યારે આપણે કયું કામ કરતા છોકરાઓ? કે સરખાવતા. તમારે આમનો કે સરખાવી દેવાનો. ચલો, પહેલાં આપણને આપ્યું છે 60% પ્રક્રિયા માટે 2.303 છેદમાં 60 મિનિટ લાગે છે. અને જો 60% પૂરી થાય છે એટલે વધે કેટલી? 40%. તો 50% જેટલી પૂર્ણ થવા માટે, 50% એટલે અર્ધાયુષ્ય સમય. તો આનો અર્ધાયુષ્ય સમય કેટલો હોય છોકરાઓ? તો કે ભાઈ અર્ધાયુષ્ય સમયનું સૂત્ર છે આ 0.693 છેદમાં T½ હવે તમે આનું સાદુરૂપ આપો છોકરાઓ અને પછી મને T½ કેટલો મળશે એ જરા કયો. બરાબર, 100 છેદમાં 40 કરો, પછી એનો લોગ જોઈ લ્યો, એને ગુણ્યા 2.303 કરો, એના ભાગ્યા 60 કરો અને પછી જે જવાબ આવે એ જવાબને 0.693 ના છેદમાં મૂકી દો. પછી કેટલો જવાબ આવે એ બોલો. પછી કેટલો આવશે? 45 કે 40? 45 જવાબ આવે છે.
હમણાં 45 જ આવતો હતો તો 45 જ આવે, બરાબર છે. એને તાપમાનમાં ઘટાડો કરો તો કંઈ થઈ ન જાય. ચાલો હવે એક આ પ્રશ્ન જોઈએ છોકરાઓ. પ્રથમ ક્રમની પ્રક્રિયા એમાંથી બી બને છે તો 0.01 મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી સાંદ્રતા માટે વેગ આપી દીધો છે. અર્ધાયુષ્ય સમય કેટલો? તો અર્ધાયુષ્ય સમયનો પ્રક્રિયાના વેગ સાથે કોઈ સંબંધ નથી, પણ સંબંધ મેળવવા માટે આ સૂત્ર વાપરશું. આર એવરેજ બરાબર કે A⁻1. હવે હું પહેલાં કે ગોતી લઈશ. કે મને કેટલો મળશે? તો કે ભાઈ 2 × 10⁻5 અને સાંદ્રતા કેટલી આવશે? 0.01. હવે તો કે જ્યારે આપણે આવા MCQ સોલ્વ કરવા બેઠા હોય ને ત્યારે સીધું સાદરૂપ આપવા નહીં મળવાનું, થોડીક રાહ જોવાની. 0.693 એના છેદમાં કે 2 × 10⁻5 છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. હવે આનું સાદરૂપ આપો એટલે આપણે એક જ વખત સાદરૂપ આપવું પડે એટલે ભૂલ પડવાના ચાન્સ ઘટે, બરાબર? ભૂલ પડવાના ચાન્સ ઘટે. ચાલો 347 સેકન્ડ આપણો જવાબ જે છે એ જવાબ આવશે. હવે આ જો એક તત્વ એક્સની ઇલેક્ટ્રોન રચનામાં +3 ઓક્સિડેશન અવસ્થા આપી છે. જો સાંભળજો, તમને જે આપવામાં આવ્યું છે X+3 એમાં શું આપ્યું છે? 3D5 4s0. હવે મારે ભાઈબંધ એક્સની વાત કરવી હોય તો 3 ઇલેક્ટ્રોન પાછા આપવા પડે. તો સ્વાભાવિક છે 3 ઇલેક્ટ્રોન હોય એમાંથી 2 ઇલેક્ટ્રોન તો શેમાં આવ્યા હોય છોકરાઓ? એસમાં. એટલે પાછું શું બની જાય? 4s2. અને 1 ઇલેક્ટ્રોન શેમાં આવી જાય? 3Dમાં. એટલે હવે શું થઈ ગયું? 3D6. ચાલો 3D6 4s2 આ Fe જે છે એ Feની વાત કરે છે કવિ. તો Feનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 26. એક્ટિનોઇડ શ્રેણીમાં 14 તત્વો છે. તો આપણે એક્ટિનોઇડ શ્રેણીને યાદ રાખવા માટે એક સૂત્ર તમને સમજાયું હતું, એનો વિડીયો બનાવ્યો હતો અને પછી તમે એ જોયું હશે. એસી में थोड़े पापड़ यू नापो पुराने आम कम बिकेंगे काफे में ऐसे फरमाओ. मतलब કે આ 3 તત્વો આવે છે, ક્યાંય મને TM જોવા મળશે નહીં, કારણ કે આ લેન્થેનોઇડ્સમાં આવશે. શેમાં આવશે? લેન્થેનોઇડ્સમાં. ચાલો હવે અહીંયા જો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એના માટે આપણે છોકરાઓ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની શ્રેણી એક શીખવાડેલી છે. 20મો પ્રશ્નની જો આપણે વાત કરીએ ને તો આવી રીતે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો એક ક્રમ આપણી પાસે છે. વિદ્યુત રસાયણ ભણતા હતા ત્યારે રોજ લખતા હતા, તો હવે કંઈ ભૂલી નથી જવાનું એને. હજી જ્યાં સુધી આપણી ગુજકેટની પરીક્ષા, નીટની પરીક્ષા, બોર્ડની પરીક્ષા આ બધું પૂરું ન થાય ત્યાં સુધી આને યાદ રાખવાની છે. જો આવી રીતે. તો અહીંયા મને શું ખબર પડી? અહીંયા મને એવી ખબર પડી કે હાઇડ્રોજનથી જે આગળના ઘટકો છે કે જેમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કેવા હોય છે? નેગેટિવ. આ જ એવા ઘટકો છે જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરાવી શકે. કારણ કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરાવવો હોય તો હાઇડ્રોજનની કઈ પ્રક્રિયા કરવી પડે? રિડક્શન. કઈ રીતે? 2H+ માંથી શું બનશે છોકરાઓ? H2 ગેસ અને વત્તા 2 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા હાઇડ્રોજનનું રિડક્શન અને પોતાનું શું થાય? ઓક્સિડેશન. તો જેમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો નેગેટિવ આપ્યા છે ને એ બધા કેવા થઈ ગયા? રિડક્શન કરતા થઈ ગયા. જો અને હાઇડ્રોજનની જે પાછળવાળા ઘટકો છે ને એ બધાની જો આપણે વાત કરીએ તો આમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કેવા હશે? પોઝિટિવ.
એટલે આ શું કરશે? પોતાનું રિડક્શન કરશે, બીજાનું ઓક્સિડેશન કરશે. એટલે આ બધા કેવા થઈ ગયા? ઓક્સિડેશન કરતા. જો તો એનો મતલબ એવો થયો છોકરાઓ કે પેલું વાક્ય લખ્યું છે ને, કોપર એસિડમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, તો એ ખોટું થયું. કોપર એજી કે એયુ એ હાઇડ્રોજન વાયુને મુક્ત કરાવી શકતા નથી. એટલે આપણું આ પેલું વાક્ય કેવું થઈ જાય? ખોટું. અને એનું કારણ શું છે કે બધાના રિડક્શન પોટેન્શિયલ કેવા છે? પોઝિટિવ છે. એ મુક્ત કરાવી શકે નહીં. રેડી? ચાલો, બાકી બધા વાક્યો સાચા છે. અહીંયા એવું કે છે, જો કોઈ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક 25 હોય તો એના દ્વિસંયોજક છોકરાઓ Z બરાબર 25 કોના હોય? મેંગેનીઝનો. એના માટે મારે Mn+2 લખવાનું થાય તો 3d5 4s0 n બરાબર 5 એટલે મ્યુ બરાબર કેટલું મળશે? ચાલો 5.92. રેડી? ચાલો, હવે અહીંયા જો આપણને બે વિધાન અને કારણ આપ્યા છે. કોપર એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરી શકતું નથી, તો કે સાચી વાત છે. અહીંયા આપણે લખ્યું કે કોપર હાઇડ્રોજનમાંથી મુક્ત કરાવી શકતો નથી. અને કારણ શું હતું? એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પોઝિટિવ છે. તેનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ધન છે. આપણે કીધું છે કે કાંઈ ન કીધું હોય તો શું લઈ લેવાનું? કાંઈ નથી કીધું તો રિડક્શન પોટેન્શિયલ સમજવો. તો વાક્યય સાચું છે, કારણય સાચું છે અને સમજૂતી પણ સાચી છે. કયો જવાબ આવશે છોકરાઓ? પહેલો. કયો જવાબ આવશે? પહેલો. રેડી? નીચેનામાંથી કયું વિલ્કિન્સન ઉદ્દીપકનું સૂત્ર છે? પહેલાં તો એટલી ખબર પડવી જોઈએ કે એમાં રહોડિયમ આવે, એટલે આ બે તો નીકળી જાય. અને પછી એવી ખબર પડવી જોઈએ કે ટ્રાય એટલે કે ડી ઓપ્શન. રેડી? ચલો, આ સંકીર્ણની વાત કરીએ તો જે એમોનિયા રહ્યું ને છોકરાઓ, એ એક તીર છોડવા વાળું છે, એક દંતીય. પણ જ્યારે હું CO3 ની વાત કરું ને છોકરાઓ, CO3-2, આ છે ને બે તીર છોડશે, એ દ્વિદંતીય છે. તો બે તીરાના 4 તીરાના કેટલા થયા? 6. અને Ml6 ની આપણે વાત કરીએ, Ml6, તો Ml6 માં શું થાય છોકરાઓ? તો કે 6 અને અષ્ટફલકીય બને. શું બને? 6 અને અષ્ટફલકીય. રેડી? ચાલો, નીચેના પૈકી કયું આયન પ્રકાશ સમઘટકતા ધરાવે છે? હવે પછી જ્યારે પ્રકાશ શબ્દ વાપરો કે નહીં, ત્યારે કિલેટ આપમેળે મગજમાં વિચારી લેવાનું. જેમાં કિલેટ બને ને એમાં. હવે કિલેટમાં એવું શીખવાડ્યું છે કે ભાઈ ટ્રાન્સ હોય ને એટલે એમાંથી મેસો બનાવે. ટ્રાન્સ હોય તો શું બનાવે? મેસો. અને આ ફેશિયલ છે એમાં આપણને ક્યાંય કિલેટ જોવા મળતું નથી. તો ક્યુ એક બનાવી શકે. કોણ બનાવી શકે? ક્યુ. પેલા દ્રાવણની વાત કરીએ તો પાણીમાં છૂટું કોણ પડશે? Br-. અને બીજાની આપણે વાત કરીએ તો પાણીમાં છૂટું કોણ પડશે? SO4-2. તો આ શું દર્શાવે છે? આ એવું દર્શાવે છે કે આ આયનીકરણ સમઘટકતા ધરાવે છે. ચાલો, આમના માટે શક્ય સમઘટકોની સંખ્યા જણાવો. આપણે એવું શીખવાયેલું છે કે આ બે આવેલા છે એટલે શું કહેવાય? તો કે ભાઈ ભૌમિતિક સમઘટકતા કહેવાય. આમાં સીસ અને શું જોવા મળશે છોકરાઓ? ટ્રાન્સ. અને આ ઓક્ઝેલેટો આવેલું છે એટલે એને શું કહેવાય? કિલેટ. એટલે કિલેટના કારણે શું બનશે છોકરાઓ? ડેક્સ્ટ્રો લીવો. આ ડેક્સ્ટ્રો અને લીવો એટલે કોણ? તો કે ભાઈ ડેક્સ્ટ્રો અને લીવો એટલે સીસ. અને ટ્રાન્સ હોય તો કોણ? મેસો. તો કેટલા સમઘટકો સમજવાના? 3. કેટલા સમજવાના? 3. એટલે અહીંયા આપણને જવાબ કેટલો મળશે? 3.
હવે એવું કહે છે એલાઇલિક હેલાઇડ. છોકરાઓ એલાઇલિક શબ્દનો મતલબ શું થાય? હેલોજન, sp3 સંકરણ અને sp2 સંકરણ. આવું મને ક્યાં જોવા મળશે ભાઈબંધ? sp3 અને sp2 સંકરણ. જો હેલોજન, આ કાર્બનનું સંકરણ કયું છે? sp3 અને આનું સંકરણ કયું છે? sp2. એટલે બી ઓપ્શન જવાબ આવશે. બરાબર. હવે એકદમ સહેલા પ્રશ્ન ચાલુ થશે. ઓર્ગેનિક બહુ સહેલું હોય છે, ખાલી આપણને ખબર હોવી જોઈએ. અહીંયા જો ન આવડતું હોય તો અલગ વસ્તુ છે. પ્રાથમિક સમઘટક કયો નથી? બધાના બંધારણ દોરીએ. ચાલો જો 1 બ્રોમો 1 2 3 અહીંયા આવશે છોકરાઓ બ્રોમિન, અને આ બે જગ્યાએ શું આપેલું છે? મિથાઇલ. પણ 1 બ્રોમો છે એટલે એ સમજી લેવાનું એ કોણ હોય? પ્રાથમિક. ચલો 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. જુઓ છોકરાઓ, આ 1 બ્રોમો આ 2 મિથાઇલ, ચલો એટલે આ પણ કેવો છે? પ્રાથમિક. 1 બ્રોમો 3 મિથાઇલ 1 2 3 અને 4, એટલે અહીંયા શું આવી જાય? બીયા. 1 2 અને 3 ત્રીજા ઉપર, આ પણ પ્રાથમિક છે. બરાબર, આ પણ પ્રાથમિક છે. તો એનો મતલબ એવો થયો છોકરાઓ કે પહેલા 3 છે એટલે ચોથો નથી. કારણ કે જો અહીંયા શું લખ્યું છે? 2 બ્રોમો. 2 બ્રોમો હોય એટલે વિસ્થાપન થવાનું છે. ચાલો હવે આની અંદર જો આપણે વ્યવસ્થિત સમજી લઈએ. પહેલા બંધારણમાં શું કહે છે? કાર્બનનું સંકરણ, ક્લોરીનવાળા કાર્બનનું સંકરણ કયું આવશે? sp3. બીજામાં ક્લોરીનવાળા કાર્બનનું સંકરણ sp2. ત્રીજામાં sp3. ચોથામાં sp2. બરાબર. ચાલો હવે ગોતો જવાબ. છે જો પહેલામાં ત્રીજું, ત્રીજામાં ત્રીજું, રેડી, અને બીજામાં બીજું. હા જો આ બી માં આપ્યું છે આવી રીતનું, આમાં 3 આપ્યું છે ને એટલે. ચાલો નીચેના પૈકી કયું સંયોજન સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરશે? આમ વિચારવા જઈએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ કોણ છે છોકરાઓ? તો કે પ્રબળ બેઝ છે. રેડી. એની સાથે તમામે તમામ નિર્બળ એસિડ પ્રક્રિયા કરી જ શકે, 4 પ્રક્રિયા કરી જ શકે. પણ જ્યારે કમ્પેરિઝન કરવાની આવે ત્યારે આમાંથી પ્રબળતા ગોતવી પડે. અને તમે પ્રબળતા ગોતો તો તમને પ્રબળતા શેમાં જોવા મળશે છોકરાઓ? તો કે તમને પ્રબળતા ફિનોલમાં જોવા મળશે. શેમાં જોવા મળશે? ફિનોલમાં. ગ્લિસરોલનું IUPAC નામ છોકરાઓ. બંધારણ દોરવાની જરૂર ખરી? ગ્લિસરોલની આપણે વાત કરીએ તો ગ્લિસરોલનું બંધારણ દોરવાની જરૂર નથી, એ આપણને આવડતું જ હોય. પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. નીચેનામાંથી કયું સંયોજન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે? જો આપણે ગ્રિગ્નાર્ડ ગમે ત્યારે આવે ત્યારે તમને શીખડાવેલું છે કે RMgX વત્તા ફોર્માલ્ડીહાઇડ લેવામાં આવશે ત્યારે પ્રાથમિક આલ્કોહોલ બનશે. જ્યારે સામાન્ય આલ્ડીહાઇડ લેવામાં આવશે ત્યારે દ્વિતીયક આલ્કોહોલ બનશે, અને જ્યારે કીટોન લેવામાં આવશે કીટોન ત્યારે તૃતીયક આલ્કોહોલ બનશે. તો આપણને અહીંયા તૃતીયક આલ્કોહોલની વાત કરી છે એટલે મને એટલી તો ખબર પડી કે આમાં કીટોન આવશે. તો કીટોન ક્યાં આપેલું છે જરાક જોવો જોઈએ. કીટોન જે છે એ ક્યાં આવેલું છે? એસિટોન. ચાલો ફિનોલની છોકરાઓ ઓક્સિડેશન પ્રક્રિયા કરવાની છે.
શું મળતું હતું છોકરાઓ? ઓક્સિડેશન કરો ક્રોમિક એસિડની હાજરીમાં તો બેન્ઝોફિનોન મળતું હતું. શું મળતું હતું? બેન્ઝોફિનોન. 2-ફિનાઇલ પ્રોપીનનું છોકરાઓ ઉદ્દીપકીય જલીયકરણ એટલે કોનો નિયમ? તો કે ભાઈ માર્કોનિકોવનો નિયમ આવે. CH3CPH ડબલ બંધ CH2 વત્તા HOH એટલે કે વિદ્યુત ઋણવાળો ઘટક ક્યાં જોડાશે? ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાશે. ઉપરની બાજુએ OH, નીચે PH અને અહીંયા CH3. ચાલો, 2-ફિનાઇલ પ્રોપેન્ટુઓલ આવું તમને ક્યાં વંચાય છે? તો કે જો અહીંયા વંચાય છે. નીચેનામાંથી કયો ઉત્કલન બિંદુનો ક્રમ સાચો છે? આ તો આપણે શીખવાડ્યું છે ને. શું આવશે? કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલ, કીટોન અને ઈથર. રેડી? ચાલો, આ સંયોજન કયું છે? આપણે એક કામ કરીએ, એનું પહેલા બંધારણ દોરી દઈએ. CH3CH OCH2CH3 એક વખત એટલે ઈથર એક વખત અને ઈથર બે વખત. આને છોકરાઓ શું નામ આપેલું યાદ આવે છે? જેમ ડાઇઇથોક્સી ઇથેન. અને આને જેમ ડાઈ આલ્કોક્સી શબ્દ વાપરો તો આને એસિટાલ તરીકે ઓળખાય. બરાબર? શેના તરીકે ઓળખાય? એસિટાલ તરીકે. આ બધું મને તો યાદ આવી જાય છે, તમને યાદ આવે છે? સારું કહેવાય. પહેલી પ્રક્રિયા તમને આપી છે છોકરાઓ સાયનોહાઇડ્રીન. સાચી છે. બીજી પ્રક્રિયામાં છોકરાઓ આપણે એવું સમજાયું હતું કે કીટોનની વાત કરીએ ને, કીટોન તો પ્રોટોન સ્થળાંતરણ ડાબી બાજુએ રહે, એને જમણી બાજુએ મોકલવાની જરૂર કીટોનમાં નથી, આલ્ડીહાઇડમાં મોકલવું પડે. ત્રીજી પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. અને ચોથી પ્રક્રિયાની વાત કરીએ તો એ સાચી છે. કઈ છે છોકરાઓ? વુલ્ફ-કિસ્નર રિડક્શન પ્રક્રિયા, સ્પેશિયલ રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખતા. ચલો, પહેલી સાચી અને છેલ્લી સાચી. રેડી? ચાલો, એટલે આ જવાબ આવશે. બેન્ઝાલ્ડીહાઇડની છોકરાઓ આપણે વાત કરીએ તો બેન્ઝાલ્ડીહાઇડ એટલે કોણ? તો કે જો તમે બેન્ઝાલ્ડીહાઇડની વાત કરો તો એને એરોમેટિક આલ્ડીહાઇડ કહેવાય. એરોમેટિક આલ્ડીહાઇડ છે તો એ કોની સાથે પ્રક્રિયા ન આપી શકે? તો એ ફેહલિંગના દ્રાવણ સાથે પ્રક્રિયા આપી શકતો નથી. રેડી? ચાલો, હવે મને નિપજમાં મેં જોયું તો મને 1, 2 અને 3 કાર્બન દેખાણા. તો એનો મતલબ તો એવો થયો કે આ બે તો આવશે જ નહીં. હવે જો હું પ્રોપેનાલ લઉં ને તો પ્રોપેનાલનો મતલબ આલ્ડીહાઇડ થાય. આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો પ્રાથમિક આલ્કોહોલ મળે. શું મળે છોકરાઓ? પ્રાથમિક આલ્કોહોલ. અને હું જો કીટોનનું છોકરાઓ રિડક્શન કરું તો કીટોનનું રિડક્શન કરવાથી શું મળે? દ્વિતીયક. તો અહીંયા મને OH બીજા કાર્બન ઉપર દેખાય છે એટલે પ્રોપેનોન જવાબ આવશે. કયો જવાબ આવશે? પ્રોપેનોન. મિથાઇલ પ્રોપાઇલ એમાઇન છે, એનું IUPAC નામ શું થાય? ચલો, એક બાજુએ પ્રોપાઇલ અને એક બાજુએ મિથાઇલ. આનું આપણે IUPAC નામ લખવા માટે શું કહેતા છોકરાઓ? N મિથાઇલ 1, 2, 3.
પ્રોપેન 1 એમાઇન, જો આવી રીતે એન મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. રેડી? ચાલો. પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇનની પરખ માટે કઈ કસોટી કરવામાં આવે છોકરાઓ? તો કે ભાઈ કાર્બાઇલ એમાઇન. આમાં મારે કોઈ સમજાવવાની જરૂર નથી એટલે હું ડાયરેક્ટ જવાબ બોલું છું. સમજી શકો ને તમે? તો એનિલિનિયમ હાઇડ્રોજન ફોસ્ફેટને છોકરાઓ આ બન્યું ક્યાંથી? તો કે એનિલિન એટલે કે બેઝની હું વાત કરું અને એની પ્રક્રિયા H2SO4 સાથે કરવામાં આવે એટલે સૌ પ્રથમ પહેલા તબક્કામાં શું મળી જાય? તો કે પહેલા તબક્કામાં મળી જાય એનિલિનિયમ કેટાયન અને એની સાથે હાઇડ્રોજન સલ્ફેટ છે એ જોડાય અને પછી આપણને ખબર છે કે તમે જેમ જેમ પ્રક્રિયામાં આગળ વધશો એટલે શું નિપજ મળશે છોકરાઓ? સલ્ફાનિલિક એસિડ. આમાં ઝ્વિટર આયન બને છે. તમને યાદ હોવું જોઈએ કે આપણે સલ્ફાનિલિક એસિડ શું કામ યાદ રખાયું હતું? કેમ કે આ ઝ્વિટર આયન બનાવરાવે છે. આ ઝ્વિટર આયન બનાવતું ને એટલે આપણા માટે આ અગત્યનું હતું. ચાલો, CX બંધની હું વાત કરું તો એરોમેટિક ઘટકો પ્રક્રિયા ઓછી આપે. આપણે એવું શીખવાયું છે કે ક્લોરોબેન્ઝીન તો SN1 પ્રક્રિયા આપે જ નહીં. ન આપવા પાછળનું કારણ સંસ્પંદન, દ્વિબંધ, ટૂંકી બંધ લંબાઈ અને sp2 સંકરણ. તો સૌથી સરળતાથી કોણ આપશે છોકરાઓ? તો કે આ. એના પછી આ. પછી આ અબંધકારક ઇલેક્ટ્રોનને ખેંચવા માટે કોને બોલાવશું? તો કે NO2 ને. બરાબર છે? પિક્રિક એસિડવાળી પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? પિક્રિક એસિડવાળી પ્રક્રિયા થઈ. આ બધી વસ્તુને વિચારવા જઈએ એટલે પહેલો ઓપ્શન જવાબમાં આવશે. પ્રાથમિક એમાઇનની આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ નિપજને શું કહેવાય? સ્કિફનો બેઝ. શું નામ છે છોકરાવાનું? વિસ્થાપિત ઇમાઇન. આને શું બોલવામાં આવે છે? વિસ્થાપિત ઇમાઇન તરીકે ઓળખવામાં આવશે. ચાલો, હવે આ એસિટિક એનહાઇડ્રાઇડની વાત કરીએ છોકરાઓ તો એસિટિક એનહાઇડ્રાઇડ છે એનું બંધારણ જો આવું બનશે. એટલે આ એક હાઇડ્રોજન આની સાથે જોડાય છોકરાઓ એટલે એસિટિક એસિડનો અણુ છૂટો પડે અને એસિટેનિલાઇડ પ્રકારનું બંધારણ બને. કયું બંધારણ બને છોકરાઓ? એસિટેનિલાઇડ પ્રકારનું બંધારણ NHCOCH3. શર્કરામાં વનસ્પતિ હોતી નથી તો સુક્રોઝ જે છે એ વનસ્પતિમાંથી મળે છે, માલ્ટોઝ જવમાંથી મળે છે, પરંતુ લેક્ટોઝ જે છે એ લેક્ટોઝને દુગ્ધ શર્કરા આપણે કહેતા. શું કહેતા છોકરાઓ? દુગ્ધ શર્કરા. લેક્ટોઝનું જળ વિભાજન કરવામાં આવે તો ગ્લુકોઝની સાથે આપણને શું મળતું? બોલો. લેક્ટોઝ હોય તો બીટા ડી ગેલેક્ટોઝ મળતું. અને આ જે ગેલેક્ટોઝની વાત કરીએ ને છોકરાઓ, ઈ અને ગ્લુકોઝ ઈ એકબીજાના કોણ હતું છોકરાઓ? જો ઈ એકબીજાના એપીમર્સ હતા. શાંતિથી વિડીયો પૂરો થવા દેજો. બરાબર? ચાલો, તો આ એપીમર્સની જો આપણે વાત કરીએ તો એપીમર્સ એટલે શું થયું છોકરાઓ? તો કે C4 ચોથા નંબરના કાર્બન ઉપર ગોઠવણી કેવી હોય? અલગ પ્રકારની. કેવી હોય છોકરાઓ? અલગ પ્રકારની. એટલે ગેલેક્ટોઝ જવાબ આવશે. બીજી વખત આપણને આવો પણ પ્રશ્ન પૂછી શકે. પેપ્ટાઇડ બંધની જો વાત કરવામાં આવે તો પેપ્ટાઇડ એ રાસાયણિક રીતે જોવા જઈએ તો કયો બંધ હોય છે છોકરાઓ? એમાઇડ બંધ હોય છે.
રાસાયણિક રીતે વિચારવા જઈએ તો એમાઇડ બંધ હોય છે. અને રિબોઝની જો આપણે વાત કરીએ તો રિબોઝ માટે આપણે ખાસ કરીને શબ્દ વાપરતા કે રિબોઝ એ આલ્ડો પેન્ટોઝ છે. તો એનો મતલબ એવો થયો પોલીહાઇડ્રોક્સી સંયોજન છે, આલ્ડીહાઇડ ધરાવે છે, પણ એમાં 6 કાર્બન આવેલા નથી. એમાં કેટલા કાર્બન આવેલા હોય છે? 5 કાર્બન જે છે આવેલા હોય છે. રેડી? તો વ્યવસ્થિત રીતે આખું પેપર જે છે સોલ્વ કરી નાખવાનું છે. કન્ટેન્ટ પાકું કરવાનું છે, ખાલી જવાબ પાકા કરવાના નથી. બેઠે બેઠું કોઈ દી પૂછાતું નથી, પૂછાશે નહીં. ભણેલા હશું તો બધું આવડશે. રેડી? આજ માટે અહીંયા રાખીએ. આના પછીના વિડીયોની અંદર આપણે નવું ફૂલ કોર્સનું પેપર સોલ્વ કરશું. શું કરશું છોકરાઓ? આપણે નવું ફૂલ કોર્સનું પેપર સોલ્વ કરશું.